محمد اللهم صل على محمد وعلى محمد وسلم لبيك يا حسين. رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وعلى محمد وأهل بيته الطيبين الطاهرين المحسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا. اللهم صل على محمد وعلى محمد. عزیزان محترم، આપણી બહેસ ઉમ્મીદ, આશા, એસ્પોર આના ઉપર છે. આજે આપણા મૌઝૂને આગળ વધારતા અમુક વાતો આજ ઉમ્મીદ ઉપર કરવા આગળ વધીએ છીએ કે જેમાં શાયદ કહી શકીએ કે સાચી ઉમ્મીદ તરફ એક કદમ આપણે આગળ વધારીએ. ખોટી ઉમ્મીદ ઘણી વખત આપણા મગજમાં આવે છે, એને આપણે એવોઇડ કરવાની છે. આપણે અગર જો ઇન્સાનની માનતા રીતે જોઈએ ને તો આ ઇન્સાનની માનતા રીતે ઘણી વખત ખુશહાલી આવે એની જિંદગીમાં, ઘણી વખત દુઃખ આવે. જ્યારે ખુશહાલી આવે, દિવસો સારા હોય ત્યારે એની જિંદગીમાં ઉમ્મીદ હોય. જ્યારે મુશ્કેલાત આવે ત્યારે ઇન્સાન ડેઝેસ્પોરના જાળમાં ફસાઈ જતો હોય છે. હવે આ દુનિયા છે, આ દુનિયામાં તડકા ને છાયા આવે જ રાખે. ઘણી વખત દિવસો સારા હોય, ઘણી વખત દિવસો પોળા હોય, પણ જિંદગીનો ચરખો ચાલવાનો છે. આપણે ઉમ્મીદ રાખીએ કે ના રાખીએ. હવે ખુદાવંદ આલમ સૂરે હુદ આયત નંબર 9 થી 11 માં ઇન્સાનની ત્રણ માનતા રીતે બયાન કરે છે. એમાં સૂરે હુદ આયત નંબર 9 માં બયાન કરે છે કે જ્યારે ઇન્સાનની જિંદગીમાં સુખ પછી જ્યારે દુઃખ આવે છે ને ત્યારે ઇન્સાનની હાલત કેવી હોય છે. તો ખુદાવંદ આલમ સૂરે હુદ આયત નંબર 9 માં ફરમાવ્યું છે વલા ઇન અદકના ઇન્સાન મિન્ના રહમા. અને જ્યારે અમે આ ઇન્સાનને અમારી દયા, અમારી મહેરબાની ચખાડીએ છીએ, એટલે કે દિવસો સારા હોય, પછી ખુદાવંદ આલમ શું ફરમાવે છે થુમ્મા નઝઅનાહા મિન્હુ. અને પછી અમુક વખતે એવું કરીએ છીએ કે એના દિવસો અપાદ ઇમ્પેકાબલ જતા હોય, ઓચિંતા બધું લઈ લઈએ.
ખબર ના પડે ઇન્સાનને ગયું ક્યાં બધું. હું તો એટલો પૈસા વાળો હતો, ખાલી થઈ ગયો. પરંતુ ઇન્સાનની મેન્ટાલિટીને વાત કરે છે કે જ્યારે સુખ પછી દુઃખ આવે તો ઇન્સાન કેવો હોય છે. તો પહેલા પ્રકારનો ઇન્સાન આવો હોય છે, ઇન્નહુ લયઉસુન કફૂર. તો ઇન્સાન નાઉમીદ બની જાય છે, એની જિંદગીમાં desespoir આવી જાય છે અને કુફર કરવા લાગે છે. કુફર એટલે શું? ખુદાએ અત્યાર સુધી મને આપ્યું તો ઈ શુક્ર, ઈ વાત એની જિંદગીમાં ના હોય. લીધું શું કામ? ખુદાની સામે કકળાટ. એ ખુદાએ હું જ મળ્યો તો આ બધી બીમારી માટે, હું જ મળ્યો તો આ ગુરબત માટે, ખુદાએ હું તો નમાઝ પઢતો હતો, સદકો આપતો હતો, તોય આ બધા તારા વાયદા ક્યાં ગયા? કે તું કહેતો હતો કે અમે સખાવત કરીએ તો ખુદા 10 કિલો આપશે, ક્યાં ગયું? આવી બધી કુફરની વાતો ઇન્સાન અલ્લાહની બારગાહમાં પેશ કરવા લાગે છે. આ ઇન્સાનની માનતાલીટી છે. તો જ્યારે સુખ પછી દુઃખ આવે ને ત્યારે આ પ્રોબ્લેમ ઈ છે કે ઇન્સાન desespoir બની જાય છે અને કુફર બકવા લાગે છે. આ એક માનતાલીટીની વાત કરી. બીજી માનતાલીટી ઇન્સાનની ખુદાવંદ આલમ સૂરે હુદ આયત નંબર 10 માં ઇરશાદ ફરમાવે છે કે જ્યારે અમે ઇન્સાનને દુઃખ પછી સુખ આપીએ, વલઇન અઝકનાહુ નઅમા બઅદ દર્રા, જ્યારે અમે મુશ્કેલાત પછી એને નેમતો આપીએ. થાય ને, ઘણા ઇન્સાન બોલતા હશે કે હવે મડાગાસ્કર રહેતા હતા ને ગામડામાં રહેતા હતા ને કઈ પૈસા નહોતા ને ચા ને ભૂખું ખાવું પડતું ને ઘણાને જોયા છે એટલે મુશ્કેલાત. પરંતુ અત્યારે મોટર છે, ગાડી છે, બંગલા છે, પૈસા છે, બધું છે. તો આ છે દુઃખ પછી ખુદાવંદ આલમ સુખ આપે છે. ત્યારે પણ ઘણા ઇન્સાનની મેન્ટાલિટી અલગ પ્રકારની હોય છે. એ પણ સૂરે હુદમાં બયાન કરવામાં આવી. શું કીધું? જ્યારે અમે મુશ્કેલાત પછી એને નેમતનો સ્વાદ ચખાડીએ છીએ ને તો લા યકુલન્ના ذهب السيئات, તો એ કહે છે કે હવે મુશ્કેલાત પૂરી થઈ ગઈ. لا يقولن ذهب السيئات عني, હવે મારાથી બધી મુશ્કેલાતો ખુદા હાફિઝ થઈ ગઈ. ઇન્નહુ લફરહુન ફખૂર, તો એ ઇન્સાન ખુશહાલ થઈ જાય છે અને જેસવી કરવા લાગે છે, ઘમંડ કરવા લાગે છે. આ બે માનતાલીટી વાત કરી. અગર સુખ પછી દુઃખ આવે તો ઇન્સાન નાઉમીદ અને કુફર કરવા લાગે. અગર દુઃખ પછી સુખ આવે તો એવો ખુશહાલ બની જાય અને ઘમંડ અને હું કાંઈક છું પકડ્યો પકડાઈને એટલો હવામાં ઉડવા લાગે. એને એમ થાય કે હું કાયનાતનો બાદશાહ બની ગયો છું, એવો પકડ્યો પકડાઈને એવી હાલત. તો ખુદાવંદ આલમ બે માનતાલીટીની વાત કરે છે. એ માણસોમાં આવા પણ હોય છે. પછી ત્રીજી આયત સૂરે હુદની આયત નંબર 11 માં ઇલ્લલ્લઝીના, એટલે કે આના સિવાયના પણ લોકો છે કે જે લોકોની જિંદગીમાં સુખ પછી દુઃખ આવે કે દુઃખ પછી સુખ આવે, એ લોકો શું કરે છે? સબ્ર કરે છે અને આમેલો સાલિહાત, અને એ નેક અમલ કરે છે. આ બે વસ્તુ ખુદાવંદ આલમે બયાન કરેલો મતલબ શું કે જ્યારે સુખ પછી દુઃખ આવે ત્યારે આ ઇન્સાન એ દુઃખ ઉપર સબ્ર કરે છે. અને અગર દુઃખ પછી સુખ આવે છે તો ઈ જેસવી નથી કરવા લાગતો, બલકે ખુદાએ મને આપ્યું છે તો હું રાહ ખુદામાં અતા કરું. કંજુસાઈ નથી કરતો, બલકે અમલ સાલિહ અંજામ આપે છે. અલ્લાહની બારગાહમાં અલ્હમ્દુલિલ્લાહ કહે છે, અલ્લાહની બારગાહમાં શુક્ર અદા કરે છે. હવે મારા મોઝુમાં સ્લાઇડમાં તમને નહીં મળે, પણ અત્યારે એ વાત યાદ આવી ગઈ. કુરાનથી જ વાત છે. બે માનતાલીટી ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે. એક હઝરત કારૂનની વાત, જે હઝરત મૂસા અલૈહિસ્સલામના જમાનામાં હતો અને કહેવામાં આવે છે કે હઝરત મૂસાનો ગુઝેર પણ થતો હતો. એની પાસે ઘણી બધી માલ દોલત હતી, ખજાના હતા. આપણી પાસે તો શું? એના ખજાના એવા હતા કે એના
ગોડાઉનની કે જેમાં ખજાના ભરેલા હતા એની ખજાનાની ચાવી ઉપાડવા માટે કેટલાય માણસોને હાયર કરવા પડતા કે એના ખજાનાની ચાવી જ ઉપાડે ખાલી. કેટલી ચાવીઓ હશે? 40-50 માણસો ખાલી ચાવી ઉપાડવા વાળા. હવે પછી જ્યારે ખુદાવંદી આલમે હુકમ આપ્યો હઝરત મૂસાને કે જાઓ કે ઝકાત વકાત માંગણી કરો કે ગરીબોનો ખ્યાલ કરે, તો આ માણસ શું કહે છે? કારૂન ઉતીતો અલા ઇલ્મિન મિન ઇન્દી, કે આ તો મેં મારી હોશિયારીથી હાંસલ કરેલું છે. મારી હોશિયારીથી મેં મેળવેલું, મેં મહેનત કરેલી, હું શું કામ બીજાને મફતમાં દઈ દઉં? આ એક માનતા. એની સામે બીજી માનતા લીધે, એ પણ પૈસાવાળાની માનતા લીધે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં બયાન કરે છે કે એના પાસે પણ ખજાના હતા, એના પાસે હુકુમત પણ હતી. કોણ હતો? જનાબે નબી સુલેમાન હસન. એટલા ખજાના, એટલી દોલત, અલ્લાહનો શુક્ર. હવે જ્યારે એને પૂછવામાં આવ્યું આ બધું ક્યાંથી આવ્યું, તો શું કહે છે? હાઝા મિન ફضل રબ્બી, આ મારા પરવરદિગારના ફઝલો કરમથી છે. આ બંને માનતા રીતે ખુદાવંદી આલમ આપણી સામે રાખે છે અને એમાં કહે છે કે જ્યારે તમને સુખ પછી દુઃખ આવે તો નાઉમીદ ના થઈ જાઓ, અને દુઃખ પછી સુખ આવે તો હવામાં ના ઉડવા લાગો, બલકે અલ્લાહ તરફથી આવેલું છે. અને કહેતા રહ્યો આ બધું અલ્લાહ તરફથી છે ને આપણે અલ્લાહની બારગાહમાં પાછું પલટવાનું છે. અલ્હમ્દુલિલ્લાહ એક દોસ્ત હતા અહીંયા તે, એની સાથે મુલાકાત થઈ તો બહુ સારી એવી વાત કરી, મને ગમી. જો કે આપણે બોલતા હોઈએ છીએ પણ એના શબ્દો બહુ સારા હતા કે આપણે આ દુનિયામાં સાવ નાકા ફૂગા આવ્યા છીએ, અને જ્યારે જાશું ને તો ખબર નથી કફનનો કટકો નસીબ થશે. તો ઈ જ આદત છે આપણી માનતા લીધે. આ દુનિયામાં શું છે કે જ્યારે મુસીબત આવે તો આપણે રડવા લાગીએ છીએ, જ્યારે વસ્તુ મળે છે તો આપણે પકડાતા નથી. નહીં, આ બંને હાલતમાં આપણી હાલત એવી હોવી જોઈએ કે દુઃખ આવે તો પણ અલ્લાહની ઉમ્મીદ બાકી હોવી જોઈએ, અને બધી વસ્તુ મળી જાય તો પણ ઉમ્મીદ અલ્લાહ તરફથી જ હોવી જોઈએ કે ખુદાએ આ બધું મારું નથી, હું તો ખાલી અમાનતદાર છું. હવે તું ખુદાએ જ્યાં કે હું ત્યાં વાપરવા માટે તૈયાર છું. એક સલાત પે મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ હોય તો આપણે આગળ વધીએ. જો કે ખુદાવંદી આલમ કોઈ બંદાને પરેશાન કરવા માટે, હેરાન કરવા માટે એને આપીને લઈ લે, ને ના હોય ને આપી દે, એવું નથી. બલકે ખુદાવંદી આલમ પોતાના બંદાઓ પ્રત્યે મહેરબાન છે, રહેમ કરવા વાળો છે. આ બધી વસ્તુ કોકને ઓછો આપવું ને કોકને વધારે આપવું, એના ઘણા કારણો અને ફિલોસોફી હોય છે. એમાંની એક ફિલોસોફી એ છે કે ખુદાવંદી આલમ દઈને પણ ઇમ્તિહાન લે છે અને લઈને પણ ઇમ્તિહાન લે છે, કે જોઈ કે મારો બંદો ગરીબીમાં કેવો ખમી શકે છે અને અમીરીમાં કેવો ખમી શકે છે. તો આપણે દર હરેક હાલમાં અલ્લાહની બારગાહમાં ઉમ્મીદવાર રહેવાનો છે. આપણો સવાલ અલ્લાહ પાસે રાખવાનો છે કે ખુદાએ આજે લીધું છે તો પાછો ઈ જ દેવા વાળો છે, બીજું કોઈ દેવા વાળો. અને ખુદાવંદી આલમ પોતાના બંદાઓ પ્રત્યે એટલો મહેરબાન છે ને કે ખુદાવંદી આલમ ચાહે છે કે મારા બંદાને મેં આ દુનિયામાં મોકલ્યો છે ને તો હું એને દુનિયામાં રાખવા માટે પેદા નથી કર્યો, બલકે હું ચાહું છું એને જન્નત સુધી પહોંચાડું. એવી સારી જન્નત ખુદાવંદી આલમે બનાવી છે આપણા માટે, અને ખુદા ત્યાં આપણને રાખવા ચાહે છે. પણ હઝરત ઇન્સાનને ઓળખે છે, કારણ કે ખુદા તો ખાલી છે. અગર ખુદા મફતમાં આપી દે ને તો કદર ના હોય આપણને. હઝરત આદમ અલૈહિસ્સલામ ને આપી દી જન્નત, કદર ના કરી. જે ફળ ખાવાની ના પાડી હતી ઈ જ ખાઈને બેસી ગયા, અને તરત તમને એમ લાગે કે હઝરત આદમ કેટલા વર્ષો રહ્યા છે? ના, 1-2 કલાક માણસ જન્નતમાં રહ્યા હોય તો.
અને બહુ તો કહે છે કે સવારથી સાંજ સુધી આટલી વારમાં તો ખાઈને નીકળી ગયા. આ હઝરતે ઇન્સાન મફતમાં મળે કે કદર ના હોય. આ તો તમે બધા તો સરખી રીતે એક એક્ઝામ્પલ દેતો જાઉં. અહીંયા ન્યાઝ હોય ને આપણું મફતમાં હોય ને લગભગ તો પછી વધારે ઉતારી નાખે અને થોડું ખાઈ પડ્યું રહે તો પછી આપણને કઈ પડી ના હોય. પણ હવે રેસ્ટોરાંમાં ગયા પિઝાનો શું 15 €. હાલો 15 € બહુ તો 20 €, બરાબર છે. ઈ પિઝા લીધો, હવે એમાં અડધું મૂકીને આવી જશો? અરે આંગળા ચાટી જશો, બરાબર છે. એક સર આપણે મોહમ્મદ વાલી મોહમ્મદ શું કામ મફતની કદર નથી હોતી અને જ્યાં પૈસા દેવા પડે છે ત્યાં કદર હોય છે. માટે ખુદાવંદી આલમે આ દુનિયામાં ઇન્સાન માટે થોડી મુશ્કેલાત રાખી કે આ મુશ્કેલાતમાંથી પસાર થા, મારા ઉપર ઉમ્મીદ રાખ તો પછી હું તને જન્નતમાં મોકલીશ. અગર જો આમનામ નાખી દીધો ને તો પછી તારી હરકતો પણ એવી છે કે દુનિયા જઈને હુરોને મારવા માંડીશ. પેલા અહીંયા તો શીખી જા રહેતા આ દુનિયાની મુશ્કેલાતમાં તો દુનિયાને એવી જન્નત બનાવી નાખ કે દુનિયા રહે ને આરામથી તો આપણા માટે છે. એક સવાલ કરે ખુદાએ જહન્નમ જે છે ઈ બીજા ઓપ્શન તરીકે રાખી છે અને એની માટે કીધું છે કે અગર બધા લોકો ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાયત ઉપર ભેગા થઈ જાત ને એની સીરત ઉપર ચાલવા મળત ને તો હું જહન્નમને ભેદાય ના કરવી પડી. શું કામ? કારણ કે આપણી હરકતોના હિસાબે. અને તેમ છતાં ખુદાવંદી આલમ આટલો ગફૂર રહીમ છે કે જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓને સહાબીઓને પોતાની ઉમ્મતને બિવરાવતા હતા ને તો એક વખત કીધું લવ તઅલમૂન મા અલમુ, અગર જો જે હું જાણું છું એ તમે બધા જાણતા હોત ને, એટલે શું? જે હું જાણું છું એ તમે બધા જાણતા હોત તો એટલે કે જહન્નમ કેવી ખતરનાક ખુદાએ બનાવી છે ને ઈ હું જાણું છું પણ તમે નથી જાણતા. અગર જો તમે એ બધી જહન્નમની ક્વોલિટી સરખી રીતે જાણતા હોત કે કેવી ખતરનાક જગ્યા છે લઝહિકતુમ કલીલા તો તમે તમારા જીવનમાં હસવાનું બહુ ઓછું રાખત, હસી જ ના શકો. વલા બકૈતુમ કથીરા, અને આખો દિવસ રડ્યા કરત કે ખુદાએ તો અમને જન્નતથી બચાવો. હવે જ્યારે આ વાત સાંભળી રસૂલે ખુદાના મોઢેથી તો બધા માણસોના પગ ધ્રુજી ગયા અને બધા માયુસી તરફ આગળ વધવા લાગ્યા. આવી ખતરનાક જહન્નમ છે કે આપણે આપણું હસવાનું ભૂલી જઈએ. રસૂલે ખુદા કહીને તો ચાલ્યા ગયા ઘરમાં. જિબ્રાઈલ વહી લઈને આવે છે અને કહે છે ઇન્ના રબ્બકા યકૂલ લિમા તકનુન, કે અરે હમારા હબીબ અલ્લાહનો પૈગામ છે કે તમે શા માટે લોકોને દેશેસ્વાર કરો છો, નાઉમીદ કરો છો? બશારત આપો. પછી રસૂલે ખુદા ફરી બહાર નીકળે છે અને કહે છે ફખરજ ફરહન, રસૂલે ખુદા ખુશાલી સાથે બહાર નીકળે છે કે જેમ મેં કીધું ને ખુદાવંદી આલમ એના કરતા પણ ગફૂર રહીમ છે અને ખુદાવંદી આલમે બશારત આપી છે કે તમે તૌબા કરશો તો તમારા ગુનાહોને માફ કરી નાખશે અને તમને જહન્નમ એટલા દૂર રાખશે કે તમને દેખાશે પણ નહીં. આ ખુદાવંદી આલમની મગફિરત છે. એ પોતાના બંદાઓને એટલી ઉમ્મીદ આપે છે કે આ બંદો સુધરીને જન્નત સુધી કોઈ રીતે પહોંચી જાય. અને ઇન કેસ અગર કોઈ બંદો પોતાની કરતૂતોના હિસાબે એને જહન્નમમાં નાખી દેવામાં આવ્યો તો પણ ખુદાવંદી આલમ હોય છે કે આનાથી કાંઈક એવી વસ્તુ જાહેર થાય તો હું એને ત્યાંથી કાઢી અને ફરી જન્નતમાં નાખી દઉં. જહન્નમમાં ગયા પછી પણ હવે તમને અજબ થશે કે આપણે દોએ કોમેનો એક હવાલો આપ્યો હતો કે જેમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે ખુદાયા તું મને જહન્નમમાં બોલવાનો મોકો આપીશ તો હું ઉમ્મીદવાર લોકોની જેમ તને પુકારીશ. આજે બીજી વાત કરતો જાઉં.
હદીસમાં છે કે જહન્નમમાં એક માણસ અઝાબમાં મુબ્તલા હતો, તડપી ગયો હતો. તડપતો હતો અને અલ્લાહને પુકારીને કહેતો હતો, યા હન્નાનો યા હન્નાનો યા હન્નાન. એનો મતલબ શું છે? યા હન્નાનો મતલબ કે છે એ બહુ માયાળુ, એ રહેમ કરવા વાળા, માની મમતા હોય ને એનાથી વધારે જાણે. એ માયાળુ, એ હન્નાન, બહુ પુકારી રહ્યો હતો. ખુદાવંદ આલમ જહન્નમના દરોગાને કહે છે કે લઈ આવો બહાર, એને શું છે જોઈએ. શું કહે? જહન્નમથી એને બહાર લાવવામાં આવ્યો. શું છે? ખુદાએ આ જહન્નમ મારી તાકાત નથી આને સહન કરવાની. ખુદાએ તે મને આમાં નાખી દીધો. બહુ ખરાબ જગ્યા છે, શ્વાસ લેવાનો મોકો નથી મળતો. ખુદા કે આટલું જ? કે હા આટલું જ. લાગે તારે પેલા વિચાર કરવો જોવો ને દુનિયામાં. હવે શું? પરીક્ષાનો હુકમ આપ્યો, કઈ નથી, આને ખોટી રાડા નાખે છે, દર્દ થાય છે, નાખી દો પાછું. ફરિશ્તાઓ પકડીને લઈ જતા હતા, એ પાછું ફરીને જોવે છે, પાછું ફરીને જોવે છે. તો એક જુમલો કહે છે, લકદ રજવતો, આય મારા પરવરદિગાર, મને ઉમ્મીદ હતી કે અન્ના તોઈદની ઇલૈહા બાદા ઇદા આખરજતની, કે આય મારા પરવરદિગાર, આય મારા આકા, આય મારા મૌલા, આય મારા સૈયદ, મને ઉમ્મીદ હતી કે તે જ્યારે મને કાઢી નાખ્યો ને બહાર જહન્નમથી, તો મને ઉમ્મીદ હતી કે તું પાછો તો મને નહીં નાખે. મારો સ્વાલ કે ખુદાવંદ આલમ પરેશાન હોય છે, તું કરે નાખી દો જન્નતમાં જવા. કેમ પરવરદિગાર? તો કે આ મારા પ્રત્યે ઉમ્મીદ રાખી હતી, આ નેક ઉમ્મીદ હતી એની, તો હું એને જહન્નમથી પણ આઝાદ કરી દઉં. વિચાર આપણે કરવાનો છે. હવે આવા શાંત બધાને નહીં મળે, તો એમ ના ધારી લેતા કે આપણે તો જહન્નમમાં જઈને આગા મૂકી દીધો કે આનાનો કરશું, એટલે ખુદા જ્યારે બહાર કાઢશે કહેશું ખુદાએ હવે તો મને બહાર. આપણે પહેલેથી અહીંયા તૈયારી કરી નાખીએ, ખુદાની જન્નતની ઉમ્મીદવારી રાખીએ અને જન્નત તરફ આગળ વધવા કોશિશ કરીએ. એક સવાલ પહેલા દુઆ ખુદાવંદી આલમ રહેમ કરવા વાળો છે. ખુદાવંદી આલમ તો બહાનો બોલે છે. ક્યારે મારો બંદો કંઈક મારી બારગાહમાં નેકી કરે, કંઈક સદકો આપે, બીમાર પડે, મારા પાસે માંગણી કરે, હું તો બહાનું ગોતું છું કે કેવી રીતે ના ગુનાહોને માફ આવે. મારી બારગાહમાં નમાઝ પઢવા, મારી બારગાહમાં ઇબાદત કરે, હું બહાનું ગોતું છું કે આવે તો એને માફ કરી દો. પણ હવે આપણે હઝરત ઇન્સાન બધું દેખાય દુનિયામાં, ખુદા નથી દેખાતું. આપણે બધા કાગળિયા કરવાના છે, કઈ બ્યુરો ક્યાં છે, કેવી રીતે કરવાના છે, ટાઈમસર આપણું બધું રેનોવેટ થઈ જાય, અશ્યોરન્સ રેનોવેટ થઈ જાય, કાર્ડ રેનોવેટ થઈ જાય, બધું શું હોય, પેરમી થઈ જાય, પાસપોર્ટ થઈ જાય, બધી ખબર છે ક્યારે શું કરવાનું છે, બધું ટાઈમ ટુ ટાઈમ. એક વસ્તુ જે આપણી જિંદગીમાંથી માંગે થાય છે, એ શું છે? શું કામ આવું થાય છે? કારણ કે આપણી ઉમ્મીદ, આપણો એસ્પોર ખુદા પાસે બહુ ઓછો છે. અગર જો રિયલ એસ્પોર હોત, આપણો રિયલ ઉમ્મીદ હોત અલ્લાહની બારગાહમાં, તો આપણે ઇંતજાર કરતી ક્યારે નમાઝનો સમય થાય ને ક્યારે અલ્લાહ. જ્યારે બિલાલ મસ્જિદમાં હતા, રસૂલે ખુદા પણ મસ્જિદમાં હતા, નમાઝનો ટાઈમ થયો, રસૂલે ખુદા ઇંતજાર કરતા હતા. શું કહે છે? અરે ના યા બિલાલ, આય બિલાલ જલ્દી અઝાન દે કે જેથી અમે નમાઝ પઢીને અમારા દિલને અલ્લાહ સાથે મુનાજાત કરી, ઇબાદત કરીને સુકૂન આપણે એસ્વાર તો રાખીએ, પણ એવો એસ્વાર બસ ખુદા છે ને માફ કરી દેશે, ના, એ ખોટો એસ્વાર છે.
રિયલ ઇસ્કવાર હોય તો સાથે મહેનત હોય, રિયલ ઇસ્કવાર હોય તો આપણે અલ્લાહ તરફ આગળ વધીએ, કારણ કે ખુદા કરીમ છે, કરીમ છે, કરીમ છે. એક માણસ આવે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે, પૂછે છે, આપણા જેવો નોર્મલ હતો, પછી પૂછે છે યા રસૂલલ્લાહ કયામતના હિસાબ કિતાબ કોણ કરશે? શું ખુદા કરશે? તો રસૂલ ખુદા કહે છે હા, હુવા નફ્સુહુ, ખુદા પોતે જ બધાનો હિસાબ કરે. એ માણસ મુસ્કુરાવા લાગ્યો. માશાઅલ્લાહ, કેમ તો હસે છે? ખુદાથી બીક નથી? મને ખબર છે ખુદા કરીમ છે. પછી એક ફોર્મ્યુલા બયાન કરે છે. મેથેમેટિકમાં એમાં ફોર્મ્યુલા આવે, બરાબર છે ને? પછી એના ઉપરથી બધા એક્ઝામ્પલ ને બધું હોય છે. ફોર્મ્યુલા કે મને ખબર છે કરીમ લોકોની આદત કેવી હોય. કરીમ કોઈનું નામ છે? આપણે દોસ્તનું નામ છે અલ્હમ્દુલિલ્લાહ, માશાઅલ્લાહ. ચલો આપણે કરીમ કોણ હોય છે? તો એ કહે છે યા રસૂલુલ્લાહ મને ખબર છે કે ખુદા કરીમ છે અને ખુદા ખુદ પોતે હિસાબ કરવાનો છે. તો યાદ રાખો કે કરીમ ઇન્સાન ઈ છે, કરીમ ઈ છે અલ કરીમુ ઇઝા કદરા અફા, કે કરીમ જ્યારે એના પાસે દુઆ આવી જાય, તાકાત આવી જાય, અથવા તો એના પાસે પુરવાર આવી જાય તો એ માફ કરી દે છે. આપણે ઘણી વખત આપણા દોસ્તાર સાથે ધમાલ થઈ હોય અને પછી અબોલા થઈ ગયા, થોડાક વખત થાય એટલે એક બીજો સામેવાળો દોસ્તાર મોટો માણસ બની જાય એટલે આપણે તો પીવાની વાત હોય, પીવાની વાત. પણ અગર જો એ કરીમ હશે ને તો કે હવે જૂનું થઈ ગયું, પતી ગયું, પૂરું, અફેર ક્લોઝ, તો તારા રસ્તે હું મારા રસ્તે. આપણા ખોજા જેવા ના હોય, આપણે તુલનામાં વાટ જોઈએ. એનું કારણ હું તમને કહેતો જાઉં, રસ્તા બધા સીધા છે, રસ્તા સીધા છે. કરીમ ઇઝા કદરા અફા, જ્યારે એના પાસે પુવાર આવી જાય છે તો એ માફ કરી દે છે. વ ઇઝા હાસબા સફા, જ્યારે એ હિસાબ લે છે ને તો સખ્તી નથી કરતો. આ કરીમ ખુદાવંદ આલમ છે કે જે હર હંમેશ પોતાના બંદાઓને માફ કરતો નજર આવે છે અને જ્યારે હિસાબ પણ લે છે ને તો લેટ ગો કરતો. અત્યારે મારા પાસે સમય નથી, નહીંતર એક બે વાતો મગજમાં આવતી હતી અને કહેવા જતો હજી કલાક વહી જાત અને તમે થાકી જાત. આપણે ઇન્શાઅલ્લાહ આગળ વધીએ. રસૂલ ખુદાની આંખમાંથી આંસુ આવે. આ માણસને અલ્લાહ પ્રત્યે કેટલો એસવાર છે કે જ્યારે ખુદા કરીમ છે તો એના પ્રત્યે ઉમ્મીદ રાખીને બેઠો છે, એના દિલને ઢારસ મળી ગઈ કે બસ મારો ખુદા કરીમ છે તો મારા અમુક પસાર થઈ જશે, વાંધો નહીં આવે, બસ મારે મહેનત કરવાની છે કે મારે ધ્યાન રાખવાનું છે કે બને એટલા ગુનાહ ઓછા થાય અને વધુમાં વધુ આ દુનિયાથી ઇતાઅત સાથે લે. અને ખુદાવંદી આલમની ઝાત કેટલી માયાળુ છે. આપણી બુરાઈ છે ને, બુરાઈ પ્રોબ્લેમ છે ને, એને પણ નેકીમાં બદલી નાખે. એવું તો કઈ જોયું કે આપણે કોઈને ગાળ દીધી હોય ને એ આપણા વિશે એવી વાત કરે કે ના એ મને આજે રોઝ આપેલો, ગુલાબ આપેલો, મને કોઈ ગિફ્ટ કરેલા, એવું કઈ જોયું છે? આપણે અલ્લાહની બારગાહમાં બુરાઈ કરીએ અને જ્યારે આપણે અલ્લાહની સામે જઈએ ને આપણું નામે આમાં જોઈ ખુદે તો બુરાઈ કરી હતી, બુરાઈની જગ્યાએ ખુદાએ હતી
તમારી બુરાઈને નેકીમાં બદલી નાખી છે. આ કેમ કર્યું ખુદાએ? આપણે કેટલાય ગુનાહ કર્યા હશે અને નામે અમલ જોશું, હા માશાઅલ્લાહ આ બધી તો નેકીમાં બદલાઈ ગઈ. આ ખુદાએ કર્યું કેવી રીતે? ખુદાવંદ આલમ આવાજ દેશે. હઝરત દાઉદ अलैहिस्सलातु वस्सलाम ने वही करी. ऐ दाऊद इन अब्दी अल-मुमिन इदा अज़नबा ज़ंबन, કે જ્યારે મારો બંદો કોઈ ગુનાહ કરે છે તો ત્રણ કન્ડિશન અગર જો એનામાં હશે ને તો હું એની નેકીઓને એની બુરાઈઓને નેકીમાં બદલી નાખીશ. હવે આમનામ તો ના થાય ને, કોઈ વસ્તુ મફતમાં નથી. અગર જો આ બુરાઈ જે આપણે કરી ચૂક્યા છે એને નેકીમાં બદલાવી છે તો આ ત્રણ કન્ડિશન આપણે લાઈફમાં ઉતારી નાખીએ. શું છે? પહેલી વસ્તુ ખુદાવંદ આલમ કહે છે કે ثم رجع اذا اذنب ثم رجع, જ્યારે ગુનાહ કરીને અને પછી ગુનાહના રસ્તાથી પાછો ફરી જાય કે હવે એ ગુનાહ તરફ આગળ ના. ઘણા ઇન્સાન કોન્ટિન્યુ કરતા હોય, ના કોન્ટિન્યુ ના કરે, ત્યાંથી પાછો ફરે. રજા વતાબ, અને અલ્લાહની બારગાહમાં માફી માંગે, અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબ. અને ત્રીજું વસ્તહિયા ઇન્દ ધિક્રિહી, અને ત્રીજું જ્યારે ગુનાહનો જમાનો યાદ આવે ને તો એનો શરમથી માથું ઝૂકી જવું જોઈએ, શરમ થવી જોઈએ, ના કે ફખર કરે કે હા મેં તો બહુ ગુનાહ કર્યા છે. શરમ થાય. જ્યારે ગુનાહથી પાછો ફરશે, માફી માંગશે અને શરમ કરશે કે મેં આવું શા માટે કર્યું, મલામત કરતો હશે, અફસોસ કરતો હશે. જ્યારે આ ત્રણ કન્ડિશન હશે તો ખુદાવંદ આલમ કહે છે કે હું શું કરીશ? ગફરતો લો, પહેલા તો એને માફ કરી દઈશ. બીજું વાંસઈતુલ હાફઝા, ખુદાએ તું માફ કરી દઈશ પણ આ કિરામન કાતિબીન જે છે એ તો બધું લખી નાખતા હશે, એનું કેમ થશે? એનો ચોપડો તો ખુલશે કે ઇન્નલ્લાહ અલા કુલ્લી શૈઇન કદીર, હું દરેક વસ્તુ પર કુદરત રાખું છું. ભલે ને કિરામન કાતિબીને લખી નાખ્યું હોય, હું એને મિટાવીને બદલાવી નાખીશ. એના ચોપડામાંથી મિટાવી દઈશ. હશે ખુદાએ એને તો બધું યાદ હોય ને તો કે ના એના મગજમાંથી પણ ભૂલવાડી દઈશ. જ્યારે તે ગુનાહ નથી કર્યા એવો કરી નાખીશ. આટલું જ નહીં, પછી ત્રીજું વઅબદલતુહુલ હસના, અને એ બુરાઈ છે ને એની જગ્યાએ હું નેકી લખી નાખીશ કે જેથી તારા દરજ્જા વધે. કેટલો કરીમ! આના કરતા માયાળુ પરવરદિગાર, આના કરતા કરીમ પરવરદિગાર, આના કરતા ફસલો કરમ કરવા વાળો પરવરદિગાર આપણને કોઈ બીજો મળે ખરો? માટે એક દુઆમાં આપણા ઇમામ બયાન કરે છે કે ખુદાયા તું એવો પરવરદિગાર છે કે જેવો હું ચાહું છું, માટે એ પરવરદિગાર તું મને એવો બનાવી દે કે જેવો તું મને જોવા ચાહે છે. આપણે ત્રણ વસ્તુ કરશું, ખુદા આપણને ત્રણ વસ્તુ સામે આપશે. પાછા ફરશું ગુનાહથી, ગુનાહના રસ્તેથી પાછા ફરશું, માફી માંગશું અને અફસોસ અને શરમ કરશું તો ખુદાવંદ આલમ શું કરશે? આપણને માફ કરી દેશે, એ બધી વસ્તુ મિટાવી દેશે, ગુનાહને મિટાવી દેશે અને એની જગ્યાએ નેકી લખી નાખશે. આનાથી મોટો ફઝલો કરમ ખુદાનો શું હોય? હવે ઈ ખુદા ઉપર આપણે એસવાર ના રાખીએ, પણ સાચે એસવાર આપણે ઉમ્મીદ ના રાખીએ કે ખુદા આપણા સાથે પણ આવું કરે. આવું શા માટે કરે છે ખુદા? તો ખુદા ખુદ કહે છે શું કામ આવું કરું છું? વઅના અરહમુર રાહિમીન, કારણ કે હું રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરવા વાળો છું, એટલે આવું કરું છું. પણ આપણે પેલા ગુનાહના રસ્તેથી પાછા તો ફરીએ. શેખ હુસૈન અંસારિયાને એક બહુ સરસ મજાની વાત કીધી. પોતાની જવાનીમાં શાહનો જમાનો હતો ત્યારે એક વાદિનવી હતું, નાઇટ ક્લબ હતું ઈરાનમાં. ત્યાં આ તાલિબ ઇલ્મ અથવા મૌલાના જે હતા ને એ અંદર દાખલ થાય છે નાઇટ ક્લબમાં. હવે નાઇટ ક્લબ એટલે ટેબલ હતા, પડ્યા હતા ને ખુરશી ને બધારો ને આમ તેમ બધું પીરસાતો હતો, નાસ્તા ને બધું હાલતું હતું. હવે મૌલાના ત્યાં જાય પાઘડી પહેરીને
એટલે બધા શું કહેવાય, મોલાના ખોટી જગ્યાએ આવી ગયા, મસ્જિદ નથી. હું ખોટી જગ્યાએ નથી આવ્યો. અહીંનો જે માલિક છે ને એને હું ઓળખું છું. નામ દીધું કે હા, તો કે તમે મને એની મુલાકાત કરી. એ હવે આવ્યા કે મોલાના આવ્યા છે આપણે ત્યાં, એ આવી ખરાબ જગ્યાઓ ઉપર બોલાવે. તો કે હું એક મેસેજ લઈને આવ્યો છું. મને કહો કે તમને મેસેજ દેવાનું કીધું છે કે હું આવ્યો છું. તો કે ચાલો બ્યુરોમાં લઈ ગયો, બેસાડ્યો, રિસ્પેક્ટ કરી. શું કોના તરફથી મેસેજ? તો કે બહુ મોટી પર્સનાલિટી તરફથી મેસેજ છે. તો કે કોણ? મરજાએ કોઈ કંઈ કીધું છે કે ના એના કરતા? તો કે ગામના પ્રેસિડેન્ટ? તો કે ના એના કરતા. દેશના પ્રેસિડેન્ટ? એના કરતા પણ બહુ ગ્રામ પર્સનાલિટી છે. શું? તો કે જેણે તને ખલ કર્યો છે અને મને પેદા કર્યો છે ને એના તરફથી હું મેસેજ લઈને આવ્યો છું. કોનો મેસેજ છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. તો કે શું મેસેજ છે? તો એ કહે છે કે અલ્લાહ કહે છે કે મને સફેદ દાઢી વાળા માણસો ઉપર અઝાબ કરતા શરમ આવે છે. હવે એ માણસ બુઝુર્ગ થઈ ગયો તો 50-60 ઉંમર થઈ ગઈ હતી અને વાળ સફેદ થઈ ગયા હતા. તો કહે છે કે ખુદાવંદ આલમે કીધું છે, એનો મેસેજ છે કે આ સફેદ દાઢી વાળા માણસ ઉપર અઝાબ કરતા મને શરમ આવે છે. તો શું તને શરમ નથી આવતી કે તારી દાઢી સફેદ થઈ ગઈ છે ને હવે તારે ગુનાહ મૂકી દેવા જોઈએ? કે છે કે બધું પાકેલું છે, મારા બાપ દાદાનો ધંધો છે કે આખી બધી દારૂ કે બધું લેવાય વેચાઈ ગયું છે. બધાને બહાર કાઢી મૂક્યા, બધી શરાબ ઢોળી નાખી અને ત્યાં એક રેસ્ટોરન્ટ બનાવી. ખુદાવંદ આલમે એવી બરકત આપી એમાં કે એ ઇન્સાન જે શરાબી અને બદદિલી વાળો હતો, પણ આ એક શરમના કારણે આખી લાઈફ બદલાઈ. આ મારો ધંધો છે, હું કેમ બદલાવી શકું? ઘણા બાના કરવું હોય ને તો એક એક્સક્યુઝ નહીં. ખુદાવંદ આલમ ઈ મહાન પર્સનાલિટી છે કે જે આપણી શરમ કરે છે. શું આપણને શરમ નથી થતી? બસ આખરી વાત જાણો. ખુદાવંદ આલમ જલ્દી રાજી પણ થઈ જાય છે અને આપણા ગુનાહોને જલ્દી છુપાવી પણ દે છે. સત્તારુલ ઉયુબ છે, એનાથી ઉમ્મીદ રાખો. ઈરાન ઇરાકની લડાઈ ચાલતી હતી ત્યારે ઈરાનમાં બધા જવાન છોકરાઓ 15-17 વર્ષના 13 વર્ષના નામ લખાવવા માટે તડપતા હોય છે. અમારું નામ લખો, અમે આર્મીમાં જોઈન થવા જઈએ છીએ. હવે ત્યાંનો એક ગુંડો હતો, આપણા બારે. તમે શું કહો છો? ગુંડો હતો. એ કે આ બધા શું છે? અહીંયા બધાને કઈ ચાવલ મળે છે, મીઠાઈ મળે છે, રાશન મળે છે, એરેની મળે છે, શું છે? હું પણ જાઉં કે ના, અહીંયા જે છે ને જન્નતની ટિકિટ મળે છે. બે દે તારાથી શું છે કે બધા લડાઈમાં જાય છે ને શહીદ. ચાલ હું પણ કેટલા ગુનાહ કરીશ, ચાલ હું જાઉં. ઈ જાય છે અને ત્યાં એક ઇસ્લામિક માહોલ એને નસીબ થાય છે. બધા માણસો સરસ મજાની દુઆ અને બધું પડતા હતા, તો એને પણ બહુ મજા આવે છે, આખો સુધરી જાય છે. ત્યાં મોલાના પણ હોય બધાની સાથે સાથે કે જે નમાઝ પઢાવતા હોય આર્મી કેમ્પમાં. અહીંયા બોર્ડર ઉપર હતો અને એક વખત મૌલાનાને લઈ જાય છે, બેસાડે છે અને પોતાની બધી વાત કરે છે. હું આમ હતો, આમ હતો, હવે હું સુધરી ગયો અને મને ખબર છે કે હું શહીદ, પણ મને એક વસ્તુ સતાવે છે. શું છે? તો કે મારા શરીર ઉપરના તત્વાશ, એટલા ગંદા તત્વાશ કરાવ્યા હતા કે જેની કોઈ સીમા નહીં. તો કે અગર જો હું શહીદ થઈ ગયો અને મારા જનાઝાને લઈને આવવામાં આવ્યો અને એમાં અગર જો કફન અને ગુસલ દેવામાં આવ્યો,
તો મારા તત્વાજના હિસાબે બધા મારા ઉપર ત્યારે થૂથું કરશે, મારી મોત ઉપર મને બહુ ગુસ્સો થાય છે. એ આગળ તો અજબ થઈ ગયા બધા તત્વાજ દેખાડ્યા કે બંધ કર. અને આટલા તત્વાજ કે શરીરનો એક ભાગ ખાલી નહીં, આટલા તત્વાજ કરાવ્યા એટલું કરાવ્યા. આદિ में मौलाना એને એક દિલાસો આપ્યો કે ખુદા સત્તારો રહ્યો છે. થોડા દિવસ પસાર થયા કે એક વાત ફેલાવા મળી કે હસન લાટ શહીદ થઈ ગયો. એનું નામ હસન લાટ હતું. લાટ ખરાબ શબ્દ છે. હસન લાટ શહીદ થઈ ગયા. ક્યારે તો જોવા જાવ એને. એના જનાઝાને જોવા જાય છે. એના ઉપર એક આરપેશે પડ્યો હતો અને આખો શરીર એનું સળગી ગયો હતો. એક તત્વાજ એનું ત્યારે મૌલાના કહે છે કે ખરેખર ખુદા સત્તારુલ ઉયુબ છે. જ્યારે દુનિયામાં એના ગુનાહોને ઝાલિમ નથી કર્યા તો આખિરતમાં તો ખુદાની બાદશાહત છે. ખુદાથી ઉમ્મીદ રાખશો તો ઈ આપણા ગુનાહોને કેવી રીતે જાહેર કરશે. પણ શરત ઈ છે કે આપણે જે રસ્તે જઈ રહ્યા છીએ ખરાબ રસ્તે તો ત્યાંથી પાછા. ગઈકાલે જનાબે હોરનો વાક્ય શરૂ કર્યો. છેક સુધી ગયા, ઇમામને ઘેરીને લાવ્યા, પણ છેક ઇમામ હુસૈનથી મળીને શહાદતનો દરજ્જો હાંસલ. કરબલાના મેદાનમાં આ 16 ના લશ્કરને 72 ના લશ્કરને મારવા માટે ફૌજની ટુકડીઓ આવતી હતી. એટલી ટુકડીઓ આવતી. અને જ્યારે ત્રીજી ચોથી મુહર્રમના શિબને લઈને પોતાની ફૌજ લઈને આવે છે તો મેદાને કરબલામાં આટલી ઘોડા દોડાવે છે, કે ખયામે હુસૈનીમાં બચ્ચાઓ તડપી જાય છે, માઓની ગોદમાં સંતાઈ જાય છે, ડરી જાય છે. ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઇમામ હુસૈનને કહે છે કે આ દુશ્મનોની મદદ માટે એક ઉપર એક ફૌજ આવી રહી છે. શું કોઈ તમારું ચાવવા વાળું નથી કે તમે એને કાગળ લખીને બોલાવો? તો કે હા, કૂફામાં છે. એક પત્ર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે ઝૈનબના કહેવાથી પત્ર રવાના કરે છે. પત્ર હતો જનાબે હબીબ ઇબ્ન મઝાહિબનો. એમાં લખેલું હતું ફકીહ માણસ તરફ હુસૈન ઇબ્ન અલીના સલામ. એ હબીબ, હું આ કરબલાના મેદાનમાં ઘેરાઈ ચૂક્યો છું. જ્યારે તને પત્ર મળે તો જરાય કંજૂસી ના કરજે. તારી જાનને મારા ઉપર નિશાવર કરવા માટે નીકળી જાય છે. પત્ર લઈ અને બજારમાં જાય છે તો અમુક માણસો તલવાર ખરીદી રહ્યા હતા, સજાવી રહ્યા હતા અને બધી વાત ચાલતી હતી. એવામાં મુલાકાત થાય છે મુસ્લિમ ઇબ્ન અવસજા સાથે, કે જે પોતાના ગાડીના રંગ માટે એક કલર ગોતતા હતા કે એવો સારો કલર કરે કે જેની સફેદ ગાડીમાં ખિજાબ થઈ શકે. તો હબીબ એને પૂછે છે કે ભાઈ તું શું કરે છે? તો કે હું કલર ગોતું છું, સારો એવો કલર. તો કે મને એક સારો એવો કલર દેખાણો છે, તારા ચહેરા ઉપર બહુ શોભ છે. તો કે કયો કલર છે? તો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બતનો કલર, એમની વિલાયતનો કલર. હુસૈન કરબલાના મેદાનમાં ઘેરાઈ ચૂક્યા છે. ચાલો રસૂલના નવાસા ઉપર આપણે પોતાની જાનને કુરબાન કરીએ અને આપણી દાઢીને ખૂનથી રંગીન કરીએ કે એના કરતા બહેતરીન કોઈ રંગ નથી. આ મુસ્લિમ ઇબ્ન અવસજા બીજા રસ્તેથી નીકળે છે. હબીબ ઇબ્ન મઝાહિબ
બીજા રસ્તેથી નીકળે છે અને જ્યારે હબીબ ઇબ્ન મઝાહિર કરબલાના મેદાનમાં પહોંચે છે ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના સાથીઓની સાથે આગળ વધે છે એટલા ખુશ હોય છે કે મારા બચપનનો દોસ્ત હબીબ ઇબ્ન મઝાહિર આવી રહ્યો છે જ્યારે હબીબ ઇમામ હુસૈન પાસે પહોંચે છે હબીબને ગળે લગાડે છે અરે હબીબ હું તારો ક્યારનો ઇંતજાર કરી રહ્યો હતો હજી આપણને દોસ્ત વાત કરતા હતા કે જનાબે મિર્ઝા બહાર આવે છે અને કહે છે હબીબ બહુ ખુશ નસીબ છો શહેઝાદીએ તમને સલામ મોકલાવ્યા છે હબીબ ઇમામને સામે જોઈ અને રડવા લાગે છે કે મોલા કેવો વખત આવી ગયો કે શહેઝાદીઓ અમારા જેવા ગુલામને સલામ કરે છે અશરફુ અલ્લાહ ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે આશુરનો દિવસ નમૂદાર થયો એક પછી એક ઇમામે હુસૈન ઉપર બધા સાથીઓ પોતાની જાન કુરબાન કરવા લાગ્યા જ્યારે મુસ્લિમ ઇબ્ન ઉસજા જમીન કરબલા ઉપર આવે છે ઇમામે હુસૈન અને હબીબ બંને સરાને પહોંચે છે ત્યારે મુસ્લિમ કહે છે કે મને એક વસિયત કરવી છે હબીબ કહે છે આ વસિયતનો ક્યાં મકામ છે હવે હું પણ થોડી વારમાં શહીદ થઈ જઈશ કે તમારી વસિયત પૂરી કરું તો કે ના સાંભળીને મારી વસિયત અને કહે છે અલૈક બિહાદર રજુલ અય હબીબ જ્યાર સુધી જીવતા છો આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નો ખ્યાલ રાખતા રહેજો એના ઉપર કોઈ આંચ ના આવે હા સદારો જ્યારે નમાઝનો સમય થયો હબીબે ઇમામ હુસૈન ની પાછળ નમાઝ અદા કરી નમાઝ પૂરી થઈ દુશ્મનોમાંથી એક બોલે જાય હુસૈન તારે જેટલી નમાઝ પઢવી હોય પઢી લે આ કરીમ અમે તને જહન્નમમાં મોકલશું તારી નમાઝ કબૂલ ન થાય આ સદારો હબીબને જલાલ આવે છે ઇમામને ખુદાહાફિઝ કરે છે કે જેને ઇમામની તૌહીન કરી એને હું જહન્નમ વાસિલ કરી દઉં આ સદારો હબીબ ઈ દુશ્મનનો પીછો કરે છે એને જહન્નમ વાસિલ કરે છે અને દુશ્મનોમાં ઘેરાઈ જાય છે ઈ વખત પર આવ્યો કે હબીબ ઘોડાથી જમીન ઉપર આવ્યા ઇમામ હુસૈન ની મદદ માટે આગળ વધે છે આ સદારો આ બંને દોસ્ત ઈ વખતે પહોંચી ગયા કે હવે ઈ વખત જુદાઈનો વખત આવી ગયો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હબીબ ઇબ્ન મઝાહિર ને ખુદાહાફિઝ કરે છે હબીબ ઇબ્ન મઝાહિર નો સર એમની શહાદત વખતે ઇમામના ખોળામાં હતો આ સદારો ઈ વખત પણ આવ્યો કે હબીબનો સર કલમ કરી નાખવામાં આવ્યો આ લૂંટાયેલો કાફલો તો જ્યારે કૂફા પહોંચે છે બધાના સર કે નેઝા ઉપર છે આ સદારો મસાઈબ ના આખરી જુમલા છે અગર જો આંસુ વહે તો વહાવી લેજો આ આંસુઓની કિંમત અલ્લાહની બારગાહમાં બહુ વધારે છે આ સદારો એક દીકરો હતો કે જે આ બધા સરને જોઈ રહ્યો હતો અને એમાંથી એક સરને બહુ નીરખીને જોઈ રહ્યો હતો ઈ નેઝો ઉપાડવા વાળા માણસ પાસે જાય છે અને ત્યાં જઈને ઈ સરને જોવે છે ઈ નેઝો ઉઠાવવા વાળો કહે છે કે તું શું જોઈ રહ્યો છે તો કે આ સરની શક્લો સુરત મારા બાબા સાથે બહુ મળતી આવે છે આ કોનું સર છે તો કે તને નથી ખબર આ ઇમામ હુસૈન ના બચપનના દોસ્ત હબીબ ઇબ્ન મઝાહિર નું સર છે તો ઈ દીકરો કહે છે ઇન્ના લિલ્લાહ વા ઇન્ના ઇલૈહિ રાજીઉન હું યતીમ થઈ ગયો આ માણસ અમારા ઘરમાં પણ ખબર નથી કે મારા બાબા શહીદ થઈ ગયા થોડી વાર તારી પાસે માંગણી કરું છું કે થોડી વાર માટે મને આસર દે કે જેથી મારી માં પણ ઝિયારત કરી લે આ સદારો ઈ સૈનિક ઈ સરને આપે છે દીકરાને કહે છે કે જલ્દી કરજે હા કોઈ જોઈ ના જાય હા સદારો દીકરો ઘરે આવે છે સરને લઈને કહે છે માં બાબા ઘરે આવી ગયા છે બાબા સબરમાંથી આવી ગયા છે એની માં અંદરથી બહાર આવે છે
દીકરો સરને હાથમાં લઈ અને ગિરિયાઓ મુકા કરવા લાગે છે. દીકરો મામાના માથાને ચૂમી રહ્યો હોય છે, આંસુ આવી રહ્યો હોય છે. એવામાં એ માણસ આવી જાય છે, એ સૈનિક આવી જાય છે ને કહે છે કે હવે મને સર આપી દે. હબીબના દીકરા પાસેથી હબીબનું સરને લઈ લેવામાં આવ્યું. દીકરો રડતો રહ્યો. હું કહીશ, એ હબીબના ફરજંદ ખુશ નસીબ